ઘણીવાર એવું હોય છે કે ઓપોર્ચ્યુનિટી ના મળી એટલે આપણું આ કામ ના થયું, પૈસા નહોતા એટલે આપણું આ આઈડિયા સક્સેસફુલ ના કરી શક્યા આપણે, કે રિસોર્સિસ નહોતા એટલે આપણે આ ના કરી શક્યા. એવું નથી હોતું. હું એવું સંપૂર્ણપણે માનું છું કે એક જ વસ્તુ જેના લીધે આપણે ઘણીવાર પાછા પડી જઈએ છીએ ને, એ છે આપણી હિંમત અને આપણી કરેજ. અને આપણે આ હિંમત અને કરેજ ત્યાં ખોઈ બેસીએ છીએ જ્યારે આપણે એની લાસ્ટ સ્ટેપે હાઈએસ્ટ જરૂર હોય છે. કારણ કે આપણે પહોંચી જઈએ છીએ આપણા મિશન સુધી, આપણી સક્સેસના લાસ્ટ સ્ટેપ સુધી, પણ જ્યારે એની હાઈએસ્ટ જરૂર હોય છે ને, એ હિંમતની, એ કરેજની, કે હવે ના હારતા, આવી ગયા છે, છેક સુધી આવી ગયા છે, ત્યારે જ આપણે થાકી જઈએ છીએ, ત્યારે જ આપણે નિરાશ થઈ જઈએ છીએ અને ત્યારે જ આપણે હિંમત લૂઝ કરી દઈએ છીએ. કારણ કે સક્સેસ ઇઝ દેટ વન લાસ્ટ સ્ટેપ. જ્યારે આપણે હિંમતથી એને આગળ એક લીપ ઓફ ફેથ ભરવાનું, એ લીપ ઓફ ફેથ જ્યારે ભરવાનો આવે છે ને છેલ્લા સ્ટેપમાં, ત્યારે આપણે ઘણીવાર હિંમત હારી જઈએ છીએ. એટલે કેટલાય કાર્યો પૈસાના લીધે નથી થયા, રિસોર્સિસના લીધે નથી થયા, બીજી વસ્તુઓને લીધે જ નથી થયા, અને આપણે એને જ્યારે બ્લેમ કરીએ છીએ ને, એવું નથી હોતું. આપણે આપણી કરેજ, આપણી પેશન્સ અને આપણી હિંમતને બ્લેમ કરવાની છે. અને એના પર જ્યારે આપણે કાબુ કરી લઈશું ને, અને એ જ્યારે નક્કી કરી લઈશું કે જે થવું હોય થાય, આજે આ કરીને જ જોઈશું, તો સક્સેસ અને તમારા વચ્ચે કોઈ દિવસ કોઈ ગેપ જ નહીં.